એકમ 3 પ્રકૃતિની શક્તિ વાર્તા સાંભળો. દરેક વ્યક્તિ અનન્ય છે. એક સમયે એક મોટા જંગલમાં અલગ અલગ પ્રાણીઓ સાથે રહેતા હતા. દરેક પ્રાણીની પોતાની આગવી ક્ષમતા હતી. તે ક્ષમતાઓ તેમને ખાસ બનાવતી હતી. એક જ્ઞાની વૃદ્ધ વડનું ઝાડ હતું. તે જંગલનું ધ્યાન રાખતું હતું અને દરેક પ્રાણીની વિશિષ્ટતાની પ્રશંસા કરતું હતું. એક દિવસ પ્રાણીઓ એકબીજા સાથે પોતાની સરખામણી કરવા લાગ્યા. તેઓ ઇચ્છતા હતા કે તેમની પાસે પણ બીજાની ક્ષમતાઓ હોય. સમજદાર વૃદ્ધ વટવૃક્ષે બધા પ્રાણીઓને એકસાથે બોલાવ્યા અને એક મૂલ્યવાન પાઠ વહેંચ્યો. તેણે સમજાવ્યું કે દરેક પ્રાણી અનન્ય છે અને તેમની પાસે કંઈક ખાસ આપવા માટે છે. પક્ષીઓ સુંદર રીતે ગાઈ શકતા હતા, સસલા ઝડપી હતા, ખિસકોલીઓ ઉત્તમ આરોહી હતી અને મધમાખીઓ મહેનતુ હતી. પ્રાણીઓને સમજાયું કે તેમના તફાવતો જંગલને એક વૈવિધ્યસભર અને અદ્ભુત સ્થળ બનાવે છે. તેઓ સમજી ગયા કે દરેકની વિશિષ્ટતા તેમના સમુદાયની સુંદરતામાં વધારો કરે છે. તે દિવસથી પ્રાણીઓએ તેમના વ્યક્તિત્વને સ્વીકાર્યું અને એકબીજાની શક્તિઓની ઉજવણી કરવાનું શીખ્યા. તેઓ સુમેળમાં રહેતા હતા અને એકબીજાની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. દરેક વ્યક્તિ પોતાની રીતે અનોખી છે અને તે વિવિધતા જ દુનિયાને વધુ સારી જગ્યા બનાવે છે.